પ્રેસ કોન્ફરન્સ આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે એક ઐતિહાસિક દિવસની 20મી વર્ષગાંઠ છે। 12 ઓક્ટોબર 2005ના રોજ દેશમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર દ્વારા આઝાદ ભારતમાં પહેલી વખત એક ઐતિહાસિક નિર્ણય લીધો ને માહિતી અધિકારનો કાયદો અસ્તિત્વમાં આવ્યો। આ દેશમાં કોઈ સામાન્ય માણસને માહિતી મેળવવી એ તો એક મોટું સ્વપ્ન હતું, પણ કોઈ પદાધિકારી હોય, કોઈ મોટો માણસ હોય, એને પણ સરકારી વિભાગોમાંથી બજેટના પૈસા ક્યાં ખર્ચ થાય છે, કઈ યોજનાનો કોણે લાભ લીધો છે, કેટલી અરજીઓ પેન્ડિંગ છે, એ સહિતની તમામ વહીવટી બાબતો, ખર્ચની બાબતોની માહિતી જોઈતી હોય તો આ દેશમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ખૂબ મુશ્કેલી પડતી હતી ને ઘણીવાર કોઈ માહિતીઓ મેળવવા માટે સક્ષમ નહોતા બનતા। એવા સંજોગોમાં કોંગ્રેસના નેતૃત્વએ જે આઝાદ ભારતમાં લોકોને અધિકાર આપવાની શરૂઆત કરી હતી, એ જ અધિકારોને વધારે મજબૂત કરવા માટે 12 ઓક્ટોબર 2005ના રોજ માહિતી અધિકારનો કાયદો અમલમાં લાવ્યા। અને એ તો એક શરૂઆત હતી, પણ એ શરૂઆતથી શરૂ કરીને દેશના નાગરિકોને એક પછી એક અધિકાર આપતા કાયદાઓ બનાવ્યા, જેમાં ખાસ કરીને રોજગાર અધિકારનો કાયદો મનરેગા 2005, વન અધિનિયમ 2006, શિક્ષણનો અધિકારનો કાયદો 2009ના વર્ષમાં, એ જ રીતે આખા દેશમાં જે ખેડૂતો હોય એની જમીન અધિગ્રહણ થાય, કોઈ પણ સરકારી પ્રોજેક્ટ કે અન્ય માટે એને એનું પૂરતું વળતર મળે એટલા માટે જમીન અધિગ્રહણનો કાયદો અને એના સુધારા પણ 2013માં લાવવામાં આવ્યા। આખા દેશમાં કોઈ પણ પરિવારનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ના સૂવે એની ચિંતા કરીને ખાદ્ય સુરક્ષા અધિકારનો કાયદો પણ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર 2013માં લાવ્યા। પણ જે દિવસથી એનડીએ સરકાર આવી, એક પછી એક કાયદાઓની જોગવાઈમાં એવા ફેરફારો કરવામાં આવ્યા કે કાયદાઓ કમજોર બન્યા, લૂલા સાબિત થયા, અને જે લોકોને અધિકાર આપ્યા હતા એ અધિકારો ધીમે ધીમે છીનવવા માટેનો પાછલા બારણે પ્રયત્ન થયો। આજે આપણે યાદ કરીએ કે આરટીઆઈનો કાયદો 2005માં બન્યો, ત્યારથી શરૂ કરીને એમાં ખૂબ સત્તાઓ અધિકારો હતા, પણ યુપીએ સરકાર બદલાયા પછી એનડીએ સરકાર આવી, મોદી સરકાર આવી, 2019માં જે સુધારા કરવામાં આવ્યા એનાથી આખા દેશમાં આરટીઆઈના કાયદાને કમજોર કરવામાં આવ્યો, લૂલો કરવામાં આવ્યો, અને સાથે સાથે એ કાયદામાં જે માહિતી કમિશનરો નિમવાના હોય, આયોગ નિમવાના હોય, એની ભરતીઓ પણ રેગ્યુલર ના થાય, લાંબા સમય સુધી એ જગ્યાઓ ખાલી રહે, એની નીચેનો સ્ટાફ પણ ના હોય, જેથી કરીને લોકો જ્યારે અપીલમાં જાય તો વર્ષો સુધી એનું નિવારણ ના થાય, એનો ચુકાદો ના આવે ને લોકોને માહિતી પણ ના મળે ને એનો અધિકાર પણ છીનવાઈ રહ્યો। 2023માં ફરી પાછા આ જ એનડીએ સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમમાં અને ખાસ કરીને કલમ 44(3) એમાં જે ફેરફાર કર્યા, એનાથી જે જોગવાઈઓ કરી, એટલે કોઈ પણ જગ્યાએ કોઈને વ્યક્તિગત કોઈના પગારની માહિતી માગીએ, કોઈ ખર્ચની માહિતી માગીએ, કોઈ સંસ્થાઓની માહિતી માગીએ તો આ કાયદાની જોગવાઈઓનો ઉપયોગ કરી અને આ માહિતીઓ છુપાવવાનું આખું એક વ્યવસ્થિત આયોજન છે। આના બહાના હેઠળ કેટલાય સ્કેમ કે ગોટાળાની માહિતીઓ બહાર ના આવે એવું એક વ્યવસ્થિત પ્રયત્નો સરકાર દ્વારા થાય। અને આપણે બધા જ જાણીએ છીએ ગુજરાતમાં કોડીનારનો કિસ્સો, એક આરટીઆઈ એક્ટિવિસ્ટના મર્ડરમાં ભારતીય જનતા પાર્ટીના
સંસદ સભ્ય સુધીના લોકો પર આરોપો લાગ્યા. અનેક ગુજરાત અને દેશમાં બનાવો છે કે જેમાં કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય, કોઈ ખનન માફિયાઓની માહિતી માગે, કોઈ શિક્ષણ માફિયાઓની માહિતી માગે, કોઈ મોટા ભ્રષ્ટાચાર કે સ્કેમની માહિતી માગે, કોઈ યોજનાના દુરુપયોગની માહિતી માગે, તો એની પર વારંવાર હુમલાઓ થતા, અનેક લોકોની હત્યાઓ થઈ, અનેક લોકો પર જાનલેવા હુમલા થયા, અનેક લોકોને જેલના સળિયા પાછળ પણ નાખવામાં આવ્યા. એટલે જે આરટીઆઈ એક્ટિવિસ્ટો હતા, જે વિસલ બ્લોઅર હતા, એમનામાં ડર અને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો. અને એટલા જ માટે એના રક્ષણ માટે જ્યારે યુપીએ સરકાર હતી, ત્યારે યુપીએ સરકારે દેશમાં વિસલ બ્લોઅર પ્રોટેક્શન એક્ટ બંને દેશની સંસદમાં એટલે કે લોકસભામાં અને રાજ્યસભામાં પસાર કરીને કાયદા સ્વરૂપે આપ્યું. પણ એનડીએ સરકાર બન્યાના 2014થી લઈને આજે 11 વર્ષ થયા, આ કાયદાનો અમલ કરવામાં નથી આવતો. એટલે આજે ગુજરાત હોય કે દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય કે કોઈ પણ વિસલ બ્લોઅર કે જે માહિતીઓ બહાર લાવે, ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે, લોકોના કૌભાંડોને સ્કેમને ખુલ્લા પાડે, એ લોકોની સુરક્ષા આજે પણ નથી. અમેરિકા હોય કે યુરોપના અનેક દેશો છે કે જ્યાં વિસલ બ્લોઅરોને પૂરેપૂરી સુરક્ષા આપવા માટેના કાયદા અસ્તિત્વમાં. દેશમાં કોંગ્રેસની સરકાર, યુપીએ સરકારે એના માટે બંને સંસદમાં કાયદો બનાવ્યો હોવા છતાં આ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર આ કાયદાનો અમલ કરતા નથી. અને ગુજરાતમાં પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય કે વિસલ બ્લોઅર હોય, આજે ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર છે. આજે જે રીતે આખા દેશમાં ને ખાસ કરીને ગુજરાતમાં જે નીચેની કચેરીઓ દ્વારા માહિતીઓ છુપાવવામાં આવે, માહિતીઓ આપવામાં આનાકાની કરવામાં આવે, તો એની સામે જ્યારે કોઈ અરજદાર અપીલ કરે છે તો જે માહિતી કમિશનરોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે, એની માટેની કોઈ વ્યવસ્થા ને સ્ટાફ નથી, એના કારણે લોકો ખૂબ હેરાન પરેશાન છે, વારંવાર ધક્કા ખાવા પડે છે અને માહિતીથી વંચિત થાય છે. એટલા માટે જે ભ્રષ્ટાચારીઓ છે, જે કૌભાંડીઓ છે, એને પ્રોટેક્શન મળી રહ્યું છે. અને ખાસ કરીને આખા દેશની વાત કરીએ તો જૂન 2024માં આખા દેશમાં 29 જેટલા માહિતી કમિશનર એટલે કે આયોગ છે અને એમાં 4,05,000 જેટલી અરજીઓ એટલે કે અપીલો અને ફરિયાદો પેન્ડિંગ છે. આ જૂન 2024નો આંકડો 4,05,000નો જો આગલા વર્ષોની સરખામણી કરીએ તો 2019 કરતાં આંકડો લગભગ ડબલ છે. એટલે જે લોકોને ચોક્કસ સમય મર્યાદામાં માહિતી મળવી જોઈએ એને વર્ષો સુધી માહિતી નથી મળતી. અને માહિતી તો નથી મળતી, પણ જ્યારે એના માટે ફરિયાદ કરવા જાય આયોગ પાસે તો વર્ષો સુધી એની ફરિયાદનો અપીલનો પણ નિકાલ થતો નથી. આખા દેશમાં જે આરટીઆઈના કાયદાને આજે 20 વર્ષ થયા, એને આ મોદી સરકાર દિવસે દિવસે જે કમજોર બનાવી રહી છે, જે લૂલો બનાવી રહી છે, જે લોકોનો અધિકાર છીનવાઈ રહ્યો છે, એના માટે કોંગ્રેસ પક્ષ લોકોનો અધિકાર સુરક્ષિત રહે એના માટે કટિબદ્ધ છે. અને આજે આરટીઆઈના કાયદાની આ 20મી વર્ષગાંઠ નિમિત્તે અમે કાયદાના અમલ માટે, લોકોના અધિકારની સુરક્ષા માટે કટિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે. સાથે સાથે સરકાર પાસે પણ માગણી કરી કે સાચા અર્થમાં દેશના નાગરિકોને આ કાયદાથી જે અધિકાર મળ્યો છે એનું રક્ષણ થવું જોઈએ, એને સમયસર માહિતી મળવી જોઈએ, એનો અધિકાર છે. અને એટલા માટે માહિતી કમિશનરોની, માહિતી અધિકારીઓની જેટલી પણ જગ્યાઓ ખાલી છે એ તમામ જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે. સાથે સાથે 2019ના જે સુધારાઓથી આ કાયદાને નબળો બનાવવામાં આવ્યો છે, કમજોર બનાવવામાં આવ્યો છે, જેમાં લૂપહોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, છીંડાઓ આપવામાં આવ્યા છે, એ 2019ના તમામ સુધારાઓને તાત્કાલિક સરકાર નાબૂદ કરે અને ઓરિજિનલ ફોર્મમાં જે કાયદો હતો એ કાયદાનો અમલ કરાવે.
સાથે સાથે નીચેની કચેરીઓમાં આજે ઓનલાઈન માહિતી માંગવા માટેની વ્યવસ્થાઓ માળખું ઉપલબ્ધ નથી. ફક્ત અમુક જ કચેરીઓમાં માળખું ને વ્યવસ્થા સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે અમે માગણી કરીએ છીએ કે આખા ગુજરાતમાં એ ગ્રામ્ય કક્ષાએથી લઈને ગાંધીનગર સુધીની તમામ કચેરીઓમાં આરટીઆઈની કોઈને પણ માહિતી જોઈતી હોય તો ઓનલાઈન અરજી કરીને માહિતી મેળવી શકે એના માટેની વ્યવસ્થાને માળખું સરકાર તાત્કાલિક ઊભું કરે. ખાસ કરીને આખા ગુજરાતમાં આજે ખનન માફિયાઓ બેફામ છે, ભૂમાફિયાઓ બેફામ છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે, બુટલેગરો બેફામ છે. બધા જ વિભાગમાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે, મોટા કૌભાંડો થાય છે અને એની માહિતી માગવાવાળા જે જાગૃત આરટીઆઈ એક્ટિવિસ્ટો છે, જે વિસલ બ્લોઅર છે, એની સુરક્ષા આજે આ ગુજરાતમાં નથી. અનેક લોકો પર હુમલા થયા છે, અનેક લોકોની હત્યા થઈ છે. ત્યારે આ વિસલ બ્લોઅર પ્રોટેક્શન એક્ટનો તાત્કાલિક ગુજરાતમાં અમલ કરવા માટેની પણ માગણી કરીએ છીએ. સાથે સાથે આયોગમાં જ્યારે નિમણૂક કરવામાં આવે છે, માહિતી કમિશનરોની નિમણૂક થાય છે, ત્યારે ચોક્કસ બેકગ્રાઉન્ડવાળા લોકો, ચોક્કસ માનીતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવે. એના બદલે આખા ગુજરાતમાં અનેક પ્રમાણિક, નિષ્ઠાવાન અને અનુભવી શિક્ષણવિદો છે, અનેક એવા મોટા ગજાના અનુભવી પત્રકારો પણ છે, અનેક અલગ અલગ ક્ષેત્રના વિદ્વાનો પણ છે. ત્યારે એવા લોકોની પણ આ પદો પર નિયુક્તિ થાય અને આ પદો પર નિયુક્તિ ચોક્કસ એનો 5 વર્ષનો સમયગાળો નિશ્ચિત કરીને નિયુક્તિ કરવામાં આવે, જેથી કરીને કોઈ પણ પદ પર પૂર્ણ કક્ષાનો એટલે કે 5 વર્ષ માટેનો કોઈ અધિકારીની નિમણૂક થાય તો એની જવાબદેહી પણ નક્કી થઈ શકે, એ સારી રીતે ડિલિવર પણ કરી શકે અને લોકોને આરટીઆઈ કાયદા હેઠળ એનો અધિકાર જે છે એ મુજબની માહિતીને ન્યાય પણ મળી શકે. ત્યારે આજે 20મી વર્ષગાંઠ નિમિત્તે કોંગ્રેસ પક્ષ આ કાયદાથી લોકોને મળેલા અધિકારોના રક્ષણ માટે કટિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે અને અમે ઈચ્છીએ કે લોકોને આઝાદ ભારતમાં દેશના બંધારણે જે અધિકારો આપ્યા છે, આરટીઆઈ કાયદાથી લોકોને જે માહિતી મેળવવાનો અધિકાર આપ્યો છે એની સુરક્ષા થાય, એને રક્ષણ મળે અને સાથે સાથે ગુજરાતના અને દેશના નાગરિકો નિડરતા સાથે કોઈ પણ દબાણ કે કોઈ પણ ડર વગર આ કાયદાનો ઉપયોગ કરી શકે એ માટેનું વ્યવસ્થા, એ માટેનું માળખું, એ માટેના કાયદાકીય સુધારા અને એ માટેની વ્યવસ્થાઓ અને વાતાવરણ ગુજરાત સરકાર પૂરી પાડે એ માટેની માગણી પણ કરીએ છીએ અને એના માટે લડત લડવા માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. સાહેબ, આ જે આરટીઆઈની વાત છે તો કેટલાય આરટીઆઈ એક્ટિવિસ્ટ એવા પણ સામે આવ્યા છે કે જે માત્ર ને માત્ર તોડ કરવા માટે જ આરટીઆઈ કરતા હોય છે. એ બાબત શું છે? આ દેશના સામાન્ય નાગરિકોને માહિતીનો અધિકાર આપવા માટેનો આરટીઆઈનો કાયદો 2005થી અમલમાં છે. એ કાયદાનો ક્યાંય દુરુપયોગ થતો હોય, એ કાયદાને કારણે ક્યાંક કોઈને નુકસાન પહોંચાડાતું હોય, કોઈને હેરાનગતિ થતી હોય તો આટલી મોટી સરકાર છે, આટલું મોટું તંત્ર છે, આટલી બધી એજન્સીઓ છે, એવા કોઈ મુઠ્ઠી પર 1% લોકોને કારણે બાકીના આખા રાજ્ય અને દેશના નાગરિકોના અધિકારો છીનવાઈ જાય, એ કાયદાને જ લૂલો બનાવી દેવામાં આવે, એનો દુરુપયોગ થાય છે એવા બહાના હેઠળ સરકાર એની માહિતીઓ છુપાવે, એના કૌભાંડો છુપાવે, કૌભાંડીઓને રક્ષણ આપે, ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે, એવું ક્યારેય સ્વીકારી શકાય નહીં. સરકારને લાગતું હોય ને 1% લોકો એનો દુરુપયોગ કરતા હોય તો એવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ, એના પુરાવા મેળવીને એની કાર્યવાહી થાય. પણ એના બહાના હેઠળ કે આનો દુરુપયોગ થાય છે એમ કરીને જે માહિતી છુપાવવામાં આવે છે, એમ કરીને કાયદાને જે નબળો બનાવવામાં આવે છે, એ કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. આ દેશના લોકોનો અધિકાર છે. અધિકાર છીનવવાની વાત કોઈ પણ સરકાર કરતી હોય તો ક્યારેય સ્વીકાર્ય હોય નહીં, એનો વિરોધ છે. ત્યારે દેશમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર હતી ત્યારે એને પણ ખબર હતી કે આ કાયદો લાવવાથી
અમારા દરેક વિભાગની, અમારા બધા જ વહીવટની, અમારા બધા જ બજેટની માહિતી લોકો સમક્ષ જશે, પણ એમણે કોઈ એવી ચિંતા નથી કરી. પણ જ્યારથી મોદી સરકાર આવી છે એણે છુપાવવાના પ્રયત્નને ભાગરૂપે આ કાયદાને કમજોર કરવા માટે 2019માં જે સુધારા કર્યા અધિનિયમમાં, એનાથી ધીમે ધીમે કાયદાને નબળો બનાવવામાં આવ્યો અને આજે પણ એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે એમ કરી અને જે લોકોને માહિતી માગતા રોકવામાં આવે છે, એને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, એ ક્યારેય સ્વીકાર્ય ના હોઈ શકે. અમે એનો સખત વિરોધ કરીએ છીએ. આ કાયદો લોકોના અધિકાર માટે છે, લોકોનો સંવિધાનિક અધિકાર છે અને એ મુજબ એને માહિતી મળવી જોઈએ, ચોક્કસ સમયગાળામાં મળવી જોઈએ, ચોક્કસ ફોર્મેટમાં મળવી જોઈએ. એને છુપાવવાનો પ્રયત્ન થવો જોઈએ નહીં.